નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ અખિલ વડોદરા શહેર જિલ્લા સર્વ મહારાષ્ટ્રીયન સમાજ સંગઠન દ્વારા ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે આવેલ દસપિંડવાળી જગ્યાના નવીનીકરણમાં થતા વિલંબને વહેલી તકે પૂર્ણ કરવા માટે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અને એમને અમને હૈયાધારણા આપી છે કે આ તમારો પ્રશ્ન યોગ્ય સ્થળે મૂકીશું અને અમે બી એમને જ કીધું છે કે 14 એપ્રિલ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જન્મજયંતિ પહેલાં પોઝિટિવ નિર્ણય મળે, નહીં તો અમે કીધું છે કે જે અમારી 9મા 10માની વિધિ સ્મશાનમાં થાય છે એ વિધિ અમે આ મ્યુનિસિપલ કમિશનરશ્રીના કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવશે। પણ એમનું અમારે આવેદનપત્ર સ્વીકાર્યું છે અને પોઝિટિવ લીધું છે, એટલે અમે અત્યારે એને માન આપી અત્યારે અહીં પૂર્ણ કરીએ છીએ। અને જો 14 તારીખ સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો વડોદરા શહેરમાં વોર્ડ વાઇઝ મહારાષ્ટ્રીયન સમાજ રહે છે, દરેક વોર્ડમાં જલ્લદ અને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી વડોદરા સ્થાનિક કોર્પોરેશન તંત્ર, ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ અને ગુજરાત સરકારની રહેશે। જય હિન્દ, જય ભારત।